રામ રામ સીતારામ જય માતાજી। તો આજે છે અમારા હળોતરા। તો હળોતરાના દિવસે જો શુભ મુહૂર્ત આજથી વાવણીનું। તો જો સવારમાં વહેલા તૈયારીઓ થાય। આમ તો અમારા હળોતરા બધા મોસ્ટ ઓફ અખાત્રી કરે અને ઘણા લોકો અષાઢી બીજના પણ કરે, પણ અમારે હું નક્કી નહીં કોઈ। જાણે વરસાદ આવવાનો વાવણી લાયક થાય ને એ વખત જ અમારા ગામમાં હળોતરા કરે। તો અત્યારે અમારે કરવાના હળોતરા, તો ઝડપથી તૈયારીઓ ફટાફટ કરી અને જઈએ ટ્રેક્ટર જોડે। તો કર લાવ પેડા લાવ્યો તો પેડા ના હોય। જાન હજી જાળવી નગર પડી ના હું આમ ચાલ્યું જાળવી નગરમાં વિનગર ગંજમાં પડી જાય। લાડવાનું શું કરવાનું શું હોય ના ના શું એ અત્યારે વાગી એટલે દિવાન દાડો મેં દિવાન તો લગતાજી દિવાન તો ઘણી વાર ટાઈટ કરો કોણ ગોળ રે પછી જો ગોળ ગોળ પણ પડ્યો હાલો। ઉભા આમ કયો વળી આવો કપ દેશી આ પ્યોર દેશી પેલો વાહ વાહ ચાલ તો ખરો પણ વાંચો નહીં ગમતું ને જમ ચાલુ કરેલો કલ્ટી પર વેળો હા
પેલા તો ભાત ના ઉપડતો વાત ઉપરતો તો મજા આવતી ને તાન ચલો ચોકો નોનું ગેસ ખબર પેલા તો ચેતમ ખાવાનું પછી બાપાને ખેતમ ખાવા ના હતું ખોડ ઉપર ભાત થઈ ગયા ખોડ પીધી ગયા કે બાપુ તો બાપુ આવ્યો તે ખોડ ગાતો ગાતો બૈરો છે અને આપણો વચ્ચે બધા બબે હુલ્લીઓ અને પૂળા ના હોય પૂળા ભાત હોય ને એકલો પૂરા પૂરી આ માસી પર એવું હોય પૂરી ને ઉપર પૂરે તો ભાત નો આપણા એનું બધું એ ઉપર અમારે પાસે અને પછી ખાતી વખત આ હોપારી ખોય ભાજી આમાં તો ભાજ્યો ધામ ગાલી શેતમ લઈ થાય પછી ખાઈને બધો અહીંયા ચાલી દે અમારે તો આજે અમારે છે હળોતરા તે અમે જો આ ખેતરે આવ્યા પછી થોડું ખેડવાનું એ પછી ચાલ લઈને જઈને પછી ખેડવાનું અને હળોતરાના દિવસે મુહૂર્તમાં કહાર શીતળી અને કઢી તો જો અત્યારે હાલ લાઈવ ચાલ લેવા માટે આવ્યા ખેતરે અને પછી જઈને થોડું ખેતર એક બે ખેડીએ મુહૂર્ત કરીએ આજે તો કાલે અમારે થોડો વરસાદ આવ્યો હતો એટલે ખેતર બધો પાછો ભેનો થઈ ગયો આમ તો કમ્પ્લીટ વરાપ થઈ ગઈ હતી પણ કાલ થોડો વરસાદ આવી ગયો હોજે આહાડી બીજનો અને ઝડપથી ચાર વાટી દઈએ આજે અમારા વાવવાનો ગાર અને પૂરી તો જો હાલ આયા ખેતરી લાઈવ કમ્પ્લીટ મસ્ત વરાપ થઈ જઈએ તો આ ખેતરમાં વાવવાની પૂરી અને પેલા ખેતરમાં વાવવાનો ગાર ગવાર તો ઝડપથી વાવેતર કરી દઈએ તો ફટાફટ પટાઈ દઈએ તો પહેલાં એમાં એક ખેડ કરવી પડશે ને પછી વાવવું પડશે તો ઝડપથી ખેડ કરી દઈએ ફટાફટ તો એક ખેતરમાં મારી પાછળ જો આ ખેતરમાં એક ખેતર છેડી દીધું કમ્પ્લીટ આમાં ગાર વાપવાનો ગવાર અને આની અંદર પૂરી વાપવાની તો માટે જો આ પણ ખેડવાનું પણ આનું પૂંખીને પછી ખેડવાનું તો ઝડપથી આપણે પૂંખી દઈએ જો આપણા લાયા એ હાઇબ્રિડ ગવાર જે હોટીવાળો આવે જો કે હોટીવાળો ઊભો જાય એને ગારની શેગો હારી બે હોય તો માટે આપણે આ બિયારણ લાવ્યા છીએ ગવારનું અને પૂરી પણ લાવી તો ઝડપથી વાવી દઈએ લેવાનું બે ખેતરમાં પૂંખવાનું પટી ગયું આમાં ગવાર પૂંખ્યો આમાં પૂરી પૂંખી કમ્પ્લીટ પૂંખવાનું પટી ગયું તો અત્યારે વાગ્યા વચના 6 વાગવા આવ્યા એટલે અંધારું થવાની તૈયારી પણ અમારે જવાનું બેસ્યો દોવા પણ ઝડપથી આમાં 2 શેડીઓ કરી પેલા મેં કરી લે એમાં એક જ કરવાની અને વરસાદ આવે એવું વાતાવરણ કર્યું ઝડપથી પટાઈ દઈએ એમ જો વરસાદ આવે એવું વાતાવરણ વરસાદ આવ્યા વહી શેડ નથી કારણ કે પૂંખી મેલ્યું
ખેડવું પડશે જવા ચાલુ. ફાઇનલી ખેડ થઈ ગઈ છે બંને ખેતરમાં. મને અમે મોજમ કહેવાય છે, ત્યાં હતા ઓટા મારવાના ને એને મોજમ કહેવાય, તો અમે મોજમ મારવાના બાકી ખાલી.